વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની સામાન્ય સભામાં ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નો જે તે વિભાગમાં રજૂઆત સાથે નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરાઈ। આયોજિત આ સામાન્ય સભામાં ધરમપુર બિરસા મુંડા સર્કલ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા માટે પૈસા ફાળવ્યા તે બદલ તાલુકા પંચાયત અને ધરમપુર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે નગરપાલિકા દ્વારા ધરમપુરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાને પાણીથી ધોવામાં આવે છે એ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। સાથે જ અગાઉ આદિવાસી સમાજ દ્વારા કરેલ રજૂઆતના આધારે ધરમપુર નગરપાલિકાની લાઇબ્રેરીમાં પાણી માટેનું કુલર, ખુરશી, એસી જેવી સુવિધા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવી હતી। ધરમપુર તાલુકાના નરેગામાં કુવાના કામો માટે 4500 રૂપિયા આશરે 2020માં ભરાવેલ અને આજ દિન સુધી કામો ચાલુ કરવામાં આવ્યા નથી, તો એ કામો ક્યારે ચાલુ કરવામાં આવશે તેનો મુદ્દો ગરમાયો હતો। મરઘમાળ ગામની સસ્તા અનાજની દુકાન વિરવલ ગામે છે, જે અલગ કરી ગામમાં સસ્તા અનાજની દુકાન માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો છે, જેથી તાત્કાલિક સસ્તા અનાજની દુકાન અલગ કરવા માટે તાલુકાના સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવે અને જે તે વિભાગમાં જાણ કરવામાં આવે, જેથી લોકો હેરાન ન થાય। ધરમપુર તાલુકાની આંગણવાડી બહેનોને ઓનલાઈન અને ઓફલાઈન બંનેની કામગીરી આપવામાં આવે છે, પરંતુ ધરમપુર તાલુકામાં નેટવર્કની ખૂબ મોટી સમસ્યાને કારણે એ કામગીરી થઈ શકતી નથી અને મોબાઈલ પણ બંધ હાલતમાં હોય, જેથી ઓફલાઈનની જ કામગીરી કરવામાં આવે। પોષણ સુધા યોજનામાં સગર્ભા માતા અને ધાત્રી માતાને જમાડવાની ડીશ 27 રૂપિયામાં દાળ ભાત, શાક રોટલી એ કઈ રીતે જમાડવું અને બાળક દીઠ ગરમ નાસ્તાના 1 રૂપિયો અને 30 પૈસામાં સવારનું જમાડવાનું એ કઈ રીતે જમાડી શકે એ પણ મહત્વનો સવાલ ઊભો થાય છે। આંગણવાડીની બહેનોને 11 રજિસ્ટર જ ભરવાના હોય, પરંતુ હાલે વધારે રજિસ્ટરો ભરવા માટે આપવામાં આવે છે, જે ફક્ત કામના રજિસ્ટરો હોય એટલા જ ભરાવવામાં આવે। ધરમપુર તાલુકામાં શ્રમયોગીના ફોર્મ ભરવામાં આવેલ તે કેટલા લોકોને ચૂકવણી થઈ અને ન થઈ તો ક્યારે ચૂકવણી કરશો વિષય પર ચર્ચા થઈ। કલ્પેશ પટેલના તાલુકા પંચાયત સભ્યના જણાવ્યા મુજબ ધરમપુર તાલુકામાં કેટલી શાળા છે, કેટલી મળશે અને કેટલી શાળાઓને તોડવાની મંજૂરી આપવામાં આવી છે અને જેમને તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે તે તોડી પાડવામાં આવી છે, તો તે શાળાના બાળકો હાલમાં ક્યાં અભ્યાસ કરશે? કારણ કે મત વિસ્તારમાં આવતું રાજપુર તલાટ ગામે બાળકો પંચાયત પર બેસીને અભ્યાસ કરે છે અને ગોરખડા ગામે પ્રાથમિક શાળાના બાળકો બાજુના ઘરમાં અભ્યાસ કરે છે। ધરમપુર તાલુકામાં આદિમ જૂથના બાકી રહેલ ઘરોનું સર્વે કરી તાત્કાલિક મંજૂરી આપવામાં આવે। વાપીથી શામળાજી નેશનલ 56 જે કરોડથી ખાનપીટ સુધી ગયા વર્ષે 22.5 કરોડનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ જેવા આરોપ કર્યા હતા, જેના કારણે અલગ જગ્યાએ ખાડાઓ પડી ગયેલ હોય, જેના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હશે। હાલે પણ ખટાણા ગામના 2 યુવાનો ખાડામાં પડવાના કારણે પાછળથી આવેલ ટ્રક પરથી ભરી વળતા 2 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા, જેથી આવા કોન્ટ્રાક્ટર અને એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। કામના રજિસ્ટર હોય એટલા જ ભરાવવામાં આવે। વધારે આંગણવાડી બહેનોની ફરિયાદ છે, એમને મને લિખિતમાં ફરિયાદ છે। વધારેના રજિસ્ટર એટલે જે કામના 11 રજિસ્ટરો છે તે જ ભરાવા, કારણ કે એ લોકોને કામગીરી એટલી બધી આપવામાં આવે છે કે શું કરવાનું? એમના જે 11 રજિસ્ટર છે એ ગેપમાં છે, તો રજિસ્ટર બંધ થશે અને એપમાં જે કામગીરી લખવામાં હાલમાં તો ભરવાના છે। માણસો એનું પાકું બી આવશે તો કઈ રીતે આપી દે એની અંદર જેને ખરેખર જરૂર છે ને એ રહી જતા છે। આગલી વખતે ઘણું એવું થયું છે, એટલે આ વખતે એવું નહીં થાય એના માટે થોડું તલાટીની અમે સહી માંગી છે કે આમાં થાય માણસો તમારા ગામમાં આવ્યો તો છેવાડામાં કયું ઘર છે તે નહીં ખ્યાલ હોય, એટલે એટલા માટે અમે પંચાયતમાં માંગીએ કે તમે એકવાર આપો તો એટલે સાહેબ એકવાર જાતે બી સર્વે કરો તો ઘણું સારું, કેમ કે યાદીમાં તો એ લોકો જેને એમના માણસો એમનું નામ લખીને આપી દે અને બીજા રહી જાય। કારણ કે અમે ગયા અઠવાડિયે બી આ સરપંચોની મીટિંગ કરી, એની અંદર પણ આ બાબતે કીધું કે ભાઈ તમે કોઈ એકાદ ખોટો માણસ આવી જાય પોસાય